ધાનેરા શહેરી વિસ્તારની તાલુકા શાળામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થતાં આ યાત્રાનું સ્વાગત કરાયું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગયા મહિને શરૂ કરાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી છે। ગ્રામ પંચાયતોને શહેરી વિસ્તારોમાં આ યાત્રાનું આગમન થઈ રહ્યું છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને તેમના ઘર સુધી પહોંચાડવા અને તે રીતે વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રખાયો છે। ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલ તાલુકા શાળા ખાતે આવી પહોંચ્યો હતો। આ પ્રસંગે એલઈડીના માધ્યમથી પ્રધાનમંત્રી નાગરિકોને વર્તમાન સરકારના વિવિધ કાર્યો સાથે યોજનાઓની માહિતી પણ આપી હતી। વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ધાનેરા બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, રસિકલાલ ઠાકોર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને ધાનેરા વિધાનસભા મત વિસ્તારના પ્રભારી જયેશભાઈ દરજી, બજાર સમિતિના પૂર્વ ચેરમેન ભગવાનદાસ પટેલ સહિત અન્ય આગેવાનોની હાજરીમાં ધાનેરા વહીવટી તંત્રી વતી નગરપાલિકાના વહીવટદાર સાજનભાઈ મેર, નગરપાલિકાના મુખ્ય અધિકારી રૂડાભાઈ રબારી સહિત અન્ય અધિકારીઓ અને આગેવાનોની હાજરીમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ અપાયો હતો।